સાધુ સંતનું સન્માન કરવું એક ફરજ હોય છે. સન્માનની જો કે પડી ન હોય પણ એક વક્તા છે એમનું સન્માન કરવું જરૂરી છે. સાંભળ્યું છે કે બાપુએ આયનાને રહેણાંક કર્યું છે. આયનાને રહેવાનું કર્યું ને બાપુ સારું. નાની નાની કથાઓ કરતા. પહેલાં મારી કથામાં આવતા ને રામધરી મારા કથા હતી તો બાપુ આવતા, બાપુ મારા કથા શીખવી છે. અને કેટલું બજરંગદાસ બાપા દયારામ બાપાની દયા એના માથે નાની ઉંમરમાં અને એકલા હાથે જજુમીન ગોલરામાં મોટું જબરજસ્ત મંદિર બનાવ્યું. પ્રાણ પ્રતિષ્ઠામાં હું ગયો હતો. બહુ સેવાભાવી છે, સાધુનો દાસ છે, અહંકાર નથી, નિર્લોભી છે. અને એટલે જ હું અવારનવાર એની કથાઓ હોય ને એની કથામાં જાઉં. પણ બીજા ત્યારે પાસે મારો ભળે નહીં. મારો મગજ એવો રહ્યો ને આની હારે ભળે પાછો અવારનવાર. કારણ કે સિદ્ધાંત જે છે અમુક સિદ્ધાંતો છે, સિદ્ધાંતો પાળવા જરૂરી છે. આમાં આવ્યા પછી આપણે મર્યાદા ચૂકી જાય તો પાછળ મર્યાદા ચૂકાય. એટલે અમુક સિદ્ધાંતો એના સિદ્ધાંતો ઘણા મને ગમે. ઠીક છે, બાપુ પધાર્યા. તમારે બાપુ જવું હોય તો તમારે છૂટ છે, બેસવું હોય ત્યાં સુધી છૂટ છે. કાલે તમારી કથા બેસે એટલે આજ પાછી પૂરી થઈ હોય, 9 દીનો થાક લાગ્યો હોય. કારણ કે કથા કરી એટલે ખબર હોય 3 કલાક બોલવું. તો તમારે જ્યાં સુધી બેહવું હોય ત્યાં સુધી બેસજો. જવું હોય ત્યારે તમને છૂટ. એ હરે રામ રામ હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ 5 પીરોને પરસા આપ્યા પછી, રામદેવજી મહારાજને પીરની ડિગ્રી આપ્યા પછી, પીરાય પ્રગટ થયા પછી 1,80,000 ફકીરો પોકરણગઢમાંથી વિદાય લે છે. બાબા રામદેવજી મહારાજ 5 પીપળી સુધી મૂકવા માટે આવે છે. એક આપણી ભારતીય પરંપરા છે, આપણા દેશની પરંપરા છે. અતિથિ, સાધુ, સંત, અભ્યાગત આપણે ત્યાં પધારે તો એને પાછી વિદાય આપવાની પણ એક પ્રથા રામદેવજી મહારાજના અવતાર કાર્યમાં શરૂ થઈ. જો કે આ પરંપરા તો રામા અવતારથી છે. આવ્યા હતા ફકીરો પરીક્ષા કરવા માટે, પણ રામદેવજી મહારાજની જે પીરાય પોતાનું જે પોતાપણું છે રાજા, ભગવાન છે, બ્રહ્મ છે, છતાંય ગ્રસ્ત આશ્રમનો જે ધર્મ છે નિભાયો. વિરોધ કરનારાને પણ સન્માન કરવું જરૂરી છે. રામદેવજી મહારાજ બતાવે, તમારો કોઈ પણ વિરોધ કરે, તમારી કોઈ પણ ઈર્ષ્યા કરે, એનું સન્માન કરો, એને બેસાડો, બોલાવો.
તો સામેવાળી વ્યક્તિના ભીતરમાં એવો ભાવ પ્રગટ થાય છે. રામદેવજી મહારાજે એ પ્રથા શરૂ કરી. 5 પીપળી સુધી મૂકવા આવ્યા છે. કવિ કાગ થયા ભગત બાપુ એ પણ બતાવે છે એક ભજન લોક સાહિત્યમાં. એ જી અને જાપા રે એ સુધી તું વળાવાન જાજે રે આવકારો આપજે રે એ જીએન જાપા રે એ સુધી રે વળાવાન જાજે રે આવકારો આપજે રે એ જી આવકારો મીઠો આપજે રે હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે રે એ જી આવકારો મીઠો આપજે રે. અતિથિ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ, માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવ. આપણા ઉપનિષદના 4 સૂત્રો છે. પહેલું સૂત્ર છે માતૃદેવો ભવ, માં. બીજું સૂત્ર છે પિતૃદેવો ભવ, પિતા. ત્રીજું આચાર્ય દેવો ભવ, એટલે આપણી ગુરુ પરંપરા, આપણા ધર્મની પરંપરા, આપણા ધર્મની ગાદી ઉપર જે વિરાજિત થયેલા મહાપુરુષો, એનું સન્માન કરવું, એનું માન રાખવું, એ આચાર્ય પૂજા છે. અને અતિથિ જેની કોઈ તિથિ ન હોય અને અનાયાસે કોઈ આપણે ત્યાં આવી જાય એને દેવ સમાન માનવું. કારણ કે ન જાને કિસી રૂપ મેં નારાયણ મિલ જાય, કયા રૂપમાં કોણ આવ્યું આપણને કેમ ખબર પડે? આપણી પાસે એવી દ્રષ્ટિ નથી કે આપણે ઓળખી શકીએ. એ તો મહાપુરુષો સંતો ઓળખી શકે. એની આંખોની માલ પર બિલોરી કાસ હોય, એ ભીતરમાંથી આર પારથી આપણને જાણી શકે. સદગુરુ, કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ સાધુ, કોઈ ફકીર, કોઈ ઓલિયો, કોઈ પરમ દશાને પામેલો, કોઈ બુદ્ધ પુરુષ, કોઈ જાગૃત પુરુષ, કોઈ એ પરમહંસની ગતિએ પોગેલો સિદ્ધ અવસ્થાને પામેલો પુરુષ, એ આપણને જાણી શકે. આપણે એને ન જાણી શકીએ. આપણી દ્રષ્ટિ ટૂંકી પડે, કારણ કે આપણે હજી કક્ષાએ પહોંચ્યા નથી. અતિથિ રામદેવજી મહારાજ કહે છે મારે ત્યાં અતિથિ છે. ભલે આવ્યા મારી પરીક્ષા કરવા, મારી પીરાય માપવા માટે આવ્યા. અને ગમે એટલા કોઈ પણ ઈર્ષ્યા કે કોઈ પણ જાતની નિંદા કે કોઈ પણ ધર્મની ચર્ચા કે પરીક્ષા કોઈને તમે માપવા જાઓ તો હવે અમુક માણસનું પેટ હાથમાં નથી આવતું તો ભગવાનનું પેટ ક્યાંથી હાથમાં આવે? કયો છે આવે? અમુક નથી કહેતા કે ભાઈ આનું પેટ હાથમાં નથી આવતું. માણસને નથી ઓળખી શકતા, એના પેટમાં કંઈક બીજું પડ્યું હોય. હવે માણસને જો ન ઓળખાતો હોય તો આ 12 બીજના ધણીને ક્યાંથી ઓળખાય? એની પીરાય કોણ માપી શકે? સતાય ઉમા કહું मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. उमा संत की यही है बड़ाई, मंद करे जो कर ही भलाई. रामदेवजी महाराज 5 પીપળી સુધી 1,80,000 ફકીરોને વિદાય આપી. છતાંય રામદેવજી મહારાજને દયા આવીને કહે છે કે બાબા તમે શેમાં જાઓ? તમે આવ્યા તરત હોતા પણ હવે જાશો શેમાં? તો એ પીપરની એક ડાળ હતી, એ ડાળને કાપી રામદેવજી મહારાજે ડાળી ઉપર
પાંચે ફકીરોને મુલતાન, મક્કા, મદીના, અજમેર અને દિલ્હી, આ જે પીરાઈની વડી ગાદી હતી, મોટા પીર હતા, એને એના ઉપર બેસાડ્યા, મંત્ર ભણી અને જળ ઉપર નાખ્યું તો એ ફૂંકાઈ ગયેલી ડાળને ઉડાડી. અને દરેક જગ્યાએ ફરતા ફરતા છેલ્લે મક્કાની વાલપાઈ ડાળ આવી અને મક્કાના જે મુસાફિર હતા, જે ગાદીના તકિયાના જે માલિક હતા, ત્યાં એ ડાળ ઉતારી અને એની ડાળ ત્યાં પડી છે ને અત્યારે હાલમાં એ ડાળમાંથી મક્કામાં મોટી જબર પીપર અત્યારે ઊભી છે. જ્યાં મક્કાની હજ કરવા જાય, અમારે હજી 4 દી પહેલા જ વડોદરાથી ફિરોજ મેમણ કરીને હમણાં મક્કાની હજ કરીને આવ્યો અને મેં પૂછ્યું, મેં કહ્યું ત્યાં પીપર છે? તો કે હા બાપજી છે. બોલે એ અમારા રામદેવજી મહારાજે મોકલી મક્કાની વાલપા, હજી હાલમાં એ પીપર છે. હવે આ તો રામદેવજી મહારાજ એક લાકડાને ઉડાડી શકે, એ તો મળદા નહીં ઉડાડ. પણ કાલ સવારનો નિંગાળામાં, ગઢડા પાસે નિંગાળા ગામ આવ્યું અને નિંગાળામાં મમ્મદ શાહ કરીને ફકીર થયો, મમ્મદ શેલ. કોઈ કહે જાદુગર હતો, ફકીર જે હોય તે, બાકી એની પાસે સિદ્ધિ હતી નિંગાળામાં. અને હલકારો હતો, ટપાલના ઠેલા નિંગાળાથી રેલવે સ્ટેશનમાંથી લઈને આવે અને આજુબાજુના ગામડામાં ઠેલા વેચે. એમાં એક દિવસ સાતમ આઠમનો મેળો અને ભાવનગર જિલ્લાનો શિહોર તાલુકો અને સણોસરા ગામ અને સણોસરાથી નોંઘણવદર રોડ ઉપર જાવ ને હાંઢીડા મહાદેવનું મંદિર. અને હાંઢીડા મહાદેવના મંદિરે સાતમ આઠમનો મેળો ભરાય. આજથી વર્ષો પહેલા 50, 60, 70 વર્ષ પહેલાની આ વાત. મમ્મદ શેલ થયા અને જાજુ સમય નહીં થયો. હવે નિંગાળાથી ગામના નિશાળિયાઓને મેળામાં જવું અને ટ્રેન બરોબર સણોસરાની નીકળી ગઈ અને 3-4 છોકરા રહી ગયા. બાકીના બધા ઢેબરા ને બધું લઈને બસ વહી ગઈ. એનું વાહન, ટ્રેન આવી, ટ્રેનમાં ચડી ગયા. વાહેથી 4 છોકરા રહ્યા. એ 5-6 છોકરા મમ્મદ બાપુને ભાડ્યા. એટલે છોકરા રડતા હતા. એટલે પૂછ્યું, કેમ બેટા રડો? બોલે બાપજી ટ્રેન વહી ગઈ, અમારે મેળામાં જવું હતું. બોલે ટ્રેન વહી ગઈ તો ભલે વહી ગઈ, તમને એની પહેલા પોગાડી દઉં. ફૂંકાઈ ગયેલા એક લીમડાનું થડિયું હતું, એના માથે નાના છોકરાને જેમ ઘોડાવ કરીને બેહારે એમ પાંચીને બેહારા. એકાબીજા પકડી લ્યો અને એકાબીજાને પકડી લીધા અને એ કાંઈક મંત્ર ભણીને પાણીની અંજળી ચાંટી તો એ ફૂંકાઈ ગયેલી લીમડાની ડાળ ઉડીને હાંઢીડામાં પડી. છોકરા હોતી આ કાલ હવે નહીં કરે. અને એ લીમડો હજી સુધી હમણાં હાંઢીડા મહંત બાપુ હતા, એને પૂછ્યું, મેં કદાચ ઘટના હાચી? બોલે હા મહારાજ, આ ઘટના હાચી. આ બધું પ્રમાણ સહિત કહું હું તમને. હવે કાલ સવારનો ફકીર જો એક ડાળી ઉડાડી શકતો હોય તો આ તો 12 બીજનો ધણી છે. આ તો આખા બ્રહ્માંડને ઉડાડે. આ તો પૃથ્વીના ગોળાને ઉડાડે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કરી શકે. અનહોની કો હોની કર દેતે હે બાબા. તમે ધારો એ આ કરે. આ કળયુગનો દેવતા પ્રત્યક્ષ પ્રમાણ છે. મૂંગા બોલતા કરે, પાંગળાને પગ આપે, આંધળાને આંખ્યું આપે. અરે કોઢિયાના રક્તપિત્તના રોગ મટાડે આ ભગવાન, આ દ્વારકાધીશ. પગ આપ્યા છે મારી પાસે, એના પ્રમાણો છે. અરે ઉદરમાં રહેલા અત્યારે તો આ સોનોગ્રાફી કરાવવા જાય ને ઉદરની માલપા આમ તપાસ કરાવે કે દીકરો છે કે દીકરી. અને 5-5 દીકરીઓ આંગણામાં રમે, 6ઠી દીકરી ઉદરમાં. લીંબડીની માલપા, લીંબડી પાસે સૌકા કરીને ગામ આવ્યું. એ હૌકા ગામમાં અમરો કરીને રબારી અને અમરાના ઘરે આ ઘટના ઘટી. આજથી 8-9 વર્ષ પહેલા. આ કોઈ ચમત્કારની વાત નથી, કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. આ શ્રદ્ધાની વાત કરું છું. મારે કોઈ આવી અંધશ્રદ્ધા ફેલાવીને તમારી પાસે કાંઈ લઈ નથી લેવું. શ્રદ્ધાની વાત છે. હવે લીંબડીમાં અમારી કથા હતી ને સામે રોડના કાંઠે એ બેન આવેલા સોનોગ્રાફી કરાવવા, દેખાડવા કે ઉદરમાં મારે 5મી દીકરી છે કે દીકરો છે. એ ડોક્ટરે એમ કીધું કે ભાઈ તારા ઉદરની માલપા દીકરો નથી, આ 6ઠી દીકરી છે. અને એ બેન રોય. કોઈ દિવસ કથામાં આવેલી નહીં, કોઈ દિવસ રામદેવજી મહારાજ શું કહેવાય ખબર નહીં, રોડના કાંઠે આમ હતી તો આવી રીતે કથા ચાલુ. ત્યાં બેઠા બેઠા એવી હાલતમાં એ કથા સાંભળે.
એમાં એને એમ થયું કે લાઈન આશ્રમ રામદેવજી મહારાજની કથામાં જાઓ, કથામાં આવી જોતે પગે લાગી, મારો ઉતારો બાજુમાં તો ત્યાં આવીને કીધું કે બાપુ આવી રીતનું છે, મારા આંગણામાં 5 દીકરીઓ રમે છે, ઉદરમાં 6ઠી દીકરી છે, તો રામદેવજી મહારાજ કાંઈ આવું કરે? બોલે બેટી એના ઉપર ભરોસો રાખ અને જોતની સામે બેસીને ખોળો પાથરી અને એકવાર સગુણાએ જે પોકાર કર્યો એવી તારી નાભીમાંથી પોકાર કર બેટી, હું તને રસ્તો બતાવું. કરવું ન કરવું મારા ઠાકરની હાથની વાત, મને ભરોસો છે કે થઈ જાય, પણ તને ભરોસો હોવો જોઈએ. તો કે બાપજી આજથી હું આ ટેક લઉં છું. ખોળો પાથરીને કીધું કે હે 12 બીજના ધણી, તું જો હાસો હો અને તારા નામના નિશાન 9 ખંડમાં ફરકે છે, બધા પરસાવો મેં સાંભળ્યા, આ બાપજી કથા કરે છે એ સાંભળ્યું, પણ મારા ઉદરમાં દીકરી છે એનો દીકરો કરીને તો 12 બીજનો ધણી હાસો. આવી ધા નાખી અને તમે નહીં માનો, સમય જતા ઉદરમાં દીકરી હતો એનો દીકરો કરી નાખ્યો ને આજ 9 વર્ષનો દીકરો છે અત્યારે હાલમાં. આ તો એવા પ્રમાણ આપે, આનો કોણ પાર પામી શકે? કોઈ પાવે નહીં પાર તેરા નિત્યાનંદ લીલા કરન, તન મન બચન કિયા નાથ તુજકો સર્વ કર્મ સમર્પણા, કર જોરી પુની વિનંતી કરું હે રામદેવ દયા કરો, શ્રી રાધે હે અનાથ કે તેરા નામ હી હે આશરો. તારા નામનો આશરો, કોણ આનો પાર પામી શકે? કોની તાકાત છે આ હરિના ચરિત્રને વર્ણન કરી શકે? આપણે તો કાલી કાલી ભાષામાં એના ગુણાનુવાદ ગાઈ, બાકી આપણી મતિ કામ ન કરે. આવા અનેક પરસાઓ રામદેવજી મહારાજના ઠેર ઠેર થાય છે, અનેક જગ્યાએ. આપણા દેશની માલપા તો ઠીક, પણ પરદેશની માલપા, આપણા દેશની માલપા 14,000 મંદિર છે રામદેવજી મહારાજના. કેટલા? 14,000. સોનાના બારણા છે, સોનાના. આપણી અક્કલ કામ ન કરે એવા મંદિરો છે. આપણા દેશમાં તો છે, પણ હમણાં પાકિસ્તાન, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, લંડનમાં, હમણાં અમેરિકાની માલપા રામદેવજી મહારાજનું મંદિર થયું. કરશનદાસ બાપુ પરબના સાધુના અરે મૂર્તિ પધરાવી એના હાથે અમેરિકામાં. ન્યા 9 ખંડમાં પોગ્યો બાપા, ક્યાં નથી. એટલે જ હરજી ભાટીએ કીધું કે હરી શરણોમાં ભાટી હરજી બોલ્યા, 9 ખંડમાં તારા નિશાન ફરકે. જ્યાં જ્યાં એની નિશાની હોય, જ્યાં જ્યાં એનો ધુમાડો હોય, ત્યાં પ્રગટ પીરાણું છે, જાગતું પીરાણું, મળદા બેઠા કરે. મને અનુભવ છે, ધારેલું તમારું કામ સિદ્ધ કરે. હવે અમારી પાસે બીજી ધોતી નહોતી તો આ એના ગુણાનુવાદ ગાઈ છે, ત્યાં કરોડો રૂપિયાના માલિક બનાવી દીધા. આ 12 લાખ રૂપિયાની ગાડીમાં ફર્યા બાવો, આ એની દયા. ન કે આ ક્યાં સાયકલ હતી? એમ કાંઈ કરતા નથી તો એમને એટલું બધું આપે હતા. તમે તો રાતને દી એનું ભજન કરો, બીજ રહ્યો છો, 11 રહ્યો, પૂનમ ભરો છો, બીજું ભરો, તો તમને તો મારો ઠાકર આપે આપે અને આપે. જય બોલો રામા પીરની તમે, જય બોલો, જય બોલો રામા પીરની તમે, જય બોલો, જય બોલો હિંદવા પીરની તમે, જય બોલો, જય બોલો હિંદવા. આપે કોટિયાના કોટ મટાડે જી, આંધળા ને પીર આંખ્યું આપે, કોઢિયાના કોઠ મટાડે જી. અંગાર નર ને બોલતા કરી દે, અંગાર નર ને બોલતા કરી દે, પાંગડા ને પીડા મટાડે જી. જય બોલો રામા પીરની તમે, જય બોલો, જય બોલો હિંદવા પીરની તમે, જય બોલો, જય બોલો રામા પીરની તમે, જય બોલો. મહારાજ અજમલ અને મેણાદે રાજભવનની માલપા બેઠા છે. એમાં ચર્ચા થઈ, બંને દીકરીઓના વિવાહની વાત આલે. અજમલજી મહારાજને થોડી ઘણી ચિંતા હોય, દરેક બાપને આવી ચિંતા હોય કે દીકરી ઉંમર લાયક થાય એટલે બંને દીકરીઓના વિવાહની તૈયારી કરવી પડે. પિંગલગઢના પઢિયાર શાખાના રાજપૂતોની સાથે રાજકુમાર સર્વલક્ષણ સંપન્ન જોઈ અને સગુણાનો સંબંધ બંધાય. જોધપુરના રાઠોડ રાજાના રાજકુમારની સાથે લાસાનો સંબંધ બંધાય. લાસા અને સગુણા 2 જ દીકરીઓ, 3 નહીં.
અને એ અજમલજી મહારાજની દીકરીઓ નથી, એના ભાઈની દીકરીઓ છે. અજમલજી મહારાજે બંને દીકરીઓને મોટી કરી છે. એક દીકરીના બે નામ હતા. લક્ષ્મીને હુલામણું નામ લાસા કહેતા, એટલે કહેવાનું લાસા લક્ષ્મીને સગુણા. બાકી હતી બે જ દીકરીઓ, અજમલજી મહારાજની નહીં, એના ભાઈની દીકરીઓ. માં મેણાદી બંને દીકરીઓની મોટી કરેલી. નાનપણમાં માતાનું અવસાન થયેલું અને પિતાજી સાધુ થયેલા, એટલે બંને દીકરીઓને મોટી કરેલી અજમલજી મહારાજે. અથવા તો બેન સગુણા છે, પૂર્વ લાસા છે, પૂર્વ જન્મ, બેયના પૂર્વ આગલા જન્મનો અધૂરું વાત છે, અધૂરું લેણું છે, એ લેવા માટે આવ્યા પૂર્વ જન્મની. બેન સગુણા છે, ગયા જન્મની સુભદ્રા છે, ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજની બેન. લાસા છે, ગયા જન્મની દ્રૌપદી છે. બે બહેનો ભગવાન કૃષ્ણ ને ભાઈ માનતા હતા. એમાં સુભદ્રા તો એને હગ્ગી બેન, અધૂરું પૂરું કરવા માટે આવી છે. લેણું હતું, દ્રૌપદી પાસે લેણું હતું. ભગવાન કૃષ્ણ દ્રૌપદીના ઋણમાં હતા, સુભદ્રાના ઋણમાં હતા. એટલે બે બહેનોએ અવતાર લીધો. અને એ બે બહેનો ઉંમર લાયક થયા પછી બંનેના સગપણ બંધાણા. અજમલજી મહારાજના માથે ચિંતા થોડીક, દરેક બાપને ચિંતા હોય, દીકરી યુવાન થાય એટલે દીકરીને પીળા હાથ કરી નાખે, એવા દરેક બાપના ભીતરની માલપા એવી શંકા હોય છે, એવો સંશય હોય કે કાલે મારી દીકરી મોટી થાય છે, કાલે એને પરણાવી જોઈએ. સરસ મજાની પત્રિકાઓ તૈયાર થઈ. બાળીનાથ બાબાની સૂચના પ્રમાણે મંડપ નખાણા. યોગ ઘડી, યોગ પળ, નક્ષત્ર જોઈ અને જુદા જુદા પ્રાંતની માલપા પત્રિકા મોકલી છે. રામદેવ કથામાં વર્ણન બતાવે છે. કંકુ સાટીને લખજો કંકોત, કંકુ સાટીને લખજો કંકોત, લખજો લખજો દ્વારકા રૂડા ધામ, રણછોડ રાયને નોત. લખજો લખજો દ્વારકા રૂડા ધામ, રણછોડ રાયને નોત. અમારે ઘેરે સગુણા રે બેનીના લગ્ન, વરજુમાં વેલાયા. અમારે ઘેરે સગુણા બેનીના લગ્ન, વરજુમાં વેલાયા. પત્રિકાઓ તૈયાર થઈ છે. બંને તરફથી જાનો રવાના થઈ. પોકરણગઢની માલપા બારાત પોગે છે. મહારાજ અજમલજીએ સન્માન કર્યું, સરસ મજાના ઉતારા આપ્યા છે. યોગ ઘડી લગન ગ્રહ વાર તિથિ સકલ ભયે અનુકૂળ, સમયને અનુકૂળ બંને દીકરીઓના શણગાર સજાવવામાં આવ્યા છે. આ બાજુ બંને વરરાજાઓને શણગાર સજાવી અને લગ્ન મંડપની અંદર લાવ્યા છે. રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ બંને ભાઈઓ એક એક મંડપમાં ઊભા છે. એક મંડપમાં રામદેવજી મહારાજ છે, એક મંડપમાં વિરમદેવજી મહારાજ છે. ગુરુની આજ્ઞા થઈ એટલે બંને બહેનોને લઈ અને માંડવાની માલપા પધરાવ્યા છે. સામસામા મારવાડી ભાષામાં, રાજસ્થાની ભાષામાં સામસામા લગ્ન ગીતો ગવાય છે. અતિ આનંદ છે, ખૂબ ઉમંગ છે. મહારાજ અજમલજી કન્યાદાન દેવા માટે બેઠા છે. બંને વરવધુના ચરણ પખાળ્યા. સગુણાનો હાથ લઈ પિંગલગઢના રાજકુમારના હાથની અંદર આપે. લાસાનો હાથ લઈ જોધપુરના રાઠોડના રાજકુમારના હાથમાં
કન્યાદાન અર્પણ કરે. 12 પ્રકારના દાન છે, એમાં એક કન્યાદાન પણ છે. દીકરીનું દાન, દીકરી આંગણાની પર રમતી હોય એનું દાન થાય, એનું કન્યાદાન થાય. એ ઉત્તમમાં ઉત્તમ દાન છે. આંગણાની અંદર રમતી દીકરી, ગાયનો ખીલો, તુલસીનો ક્યારો, આ 3 વસ્તુ જેના આંગણામાં હોય ત્યાં ગંગા, યમુના અને સરસ્વતી, જ્ઞાન, ભક્તિ અને કર્મ, આવી 3 ધારા એના આંગણાની માલપા વહે છે. જ્યાં તુલસીનો ક્યારો હોય, જ્યાં ગાનો ખીલો હોય અને આંગણામાં દીકરી રમતી હોય. આપણે ત્યાં 2 વસ્તુ છે અને એક વસ્તુને મારવા માંડ્યા છે. ગાનો ખીલો છે, તુલસીનો ક્યારો છે, પણ ઉદરમાં રહેલી દીકરીને મારવા માંડ્યા છે. 12 પ્રકારની હત્યા આવે છે, એમાં ભ્રૂણ હત્યા એટલે ગર્ભ હત્યા આવે છે. 12 બીજ પુરાણની માલ પર લખ્યું છે. કાચા ગર્ભને કોઈ દિવસ કાપવો નહીં. હત્યા કરવાથી દોષ લાગે છે. તમે જગદંબાની ઉપાસના કરો, તમે કુળદેવીની ઉપાસના કરો, તમે નવરાત્રિમાં ગરબા ગાઓ, મા ઉમૈયાને માનો, મેલડીને માનો, ખોડિયારને માનો, બ્રહ્માણીને માનો, તમે દરેક માતાજી, દરેક કુળદેવીના મંદિરો બનાવો છો, તમે એના નિવેદ કરો છો, બધી વાત સાચી છે, પણ ઉદરમાં રહેલી માને તો મારી નાખો તો એ કરવાની જરૂર હું? એ માં છે ને, એ દીકરી જ છે. ઉમૈયા માં છે તો એ દીકરી જ છે, એ નારી છે. તો નારી શક્તિનું નિકંદન ન જાય. આંગણાની માલપા દીકરીને રમવા દો, બહાર આવવા દો. કથા સાંભળ્યા પછી દરેક માતા બહેનો એક નિર્ણય કરજો કે કોઈ દિવસ ઉદરની અંદર રહેલી ગર્ભની હત્યા અમે નહીં કરીએ. બસ આવો સંકલ્પ કરજો. શું કામ પણ મારી નાખ્યું? અને દીકરીને માલપા મારી નાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એ છે હાહુનો. અને આ હાહુ રામા અવતાર થી નડે છે. આજકાલ રામા અવતાર થી હાહુ નડે છે. 2 દીકરીઓ છે, ત્રીજી મરાઈ નાખ, કપાવી નાખ, જા. ન જાય તો એ દીકરીને માથે દુઃખ નાખે, કષ્ટી નાખે, ગાળો બોલે, મેણા બોલે. અને નોય હોય ને પછી દીકરી અને ઉદરમાં રે એક દીકરી. તો એક કવિતા લખી છે, મારી કથા હતી, એની દીકરી બોલી હતી કવિતા. દીકરી માલપા રહેલી દીકરી માને કહે છે કે માં તું મને હું કામ મારી નાખે છો? મેં તારો હું ગુનો કર્યો? હું બહાર આવીશ તો તને કામ કરાવીશ, બહાર આવીશ તો તારું ધ્યાન રાખીશ, બહાર આવીશ તો ધંધામાં તને, મારા બાપને. અને અત્યારની દીકરીઓ બાપ 15-20 હજાર રૂપિયાનું મહિને કામ કરે છે, બાપને રળી નાખે. ખંભો દઈને બેસે દીકરી. અત્યારે મેં જોયું આ ધરતી ઉપર રાત ને દી અહીંથી જઈને તો 12:30 સુધી તો છોડ્યું મશીન મશીન હોઈ જાય છે. આમ મશીન મેં જોયું નજરે. ન્યાન હાડિયું માથે હોઈ જાય, રળીને આપે છે બાપને કે નહીં એલા ખોટું છે. 20 હજાર રૂપિયા, 15 હજાર રૂપિયાનું કામ કરે. અને એવી દીકરીને પેટમાં તમે મારી નાખો. ઓલો રળીને આપે. કેટલાય માવા ઉલાળી જતો હોય છે, એમ કરતો પપ્પા મને ફજજો માવો જો. 135 ના કેટલાય મોઢામાં રાખીને લાવો 100 રૂપિયા મારે પેટ્રોલ પુરાવું. છોડી એમ માગ્યું કાંઈ ડ્રેસ લેવો હોય તો એમ કે પપ્પા મારે હમણાં નથી લેવો, થોડોક લેણું ભરાઈ જાય ને તમારું પછી એમ લેવું. આ દેશની દીકરી, આ માં. અને આવી દીકરીઓને પેટમાં રહીને કાપી નાખ્યું. જેની ડોકમાં કંઠી હોય, જેની ડોકમાં રામદેવજી મહારાજનું સગદું હોય, જે ડોકમાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી હોય, જે શિક્ષાપત્રીના પાઠ કરતા હોય, જે બીજ પૂનમના વ્રત કરતા હોય, કાયમ બીજ ભરતા હોય, પૂનમ ભરતા હોય. તમે જે ધર્મ પાળતા હો, તમારા માથે સદગુરુનો હાથ હોય તો આજથી સંકલ્પ કરજો, ઉદરની અંદર રહેલી દીકરીને મેં કોઈ દી કાપશું નહીં. અને હાહુ બહુ ભીં કરે ને તો હાહુ લડ્યો દબી દેજો. કારણ કે એ દીકરી છે ને, એને પેલા દબી દેજો.
ખબર પડે ને. એ ઉદરની અંદર રહેલી દીકરી એમ કહે છે કે માં મને હું કામ મારી નાખે? તારા માં જવાબ આપે, બેટી મારે તને મારવી નથી, પણ મારી માથે આવા ઘા થાય હું શું કરું? મારે માથે મેણાના ઘા થાય છે, હું સહન નથી કરી શકતી. એટલે બેટા માફ કરજે, આ ગર્ભ કાપવાનું પાપ ભલે મને લાગે, પણ બેટા મેણા સહન નથી થતા. બેટા તને કાપી નાખું છું, પણ તને ગતિ મળે. એવું મા દીકરીના સંવાદનું એક ગીત બનાવ્યું છે એક દીકરીએ. ગર્ભમાલ પરથી બોલે, ભ્રૂણ હત્યા બંધ કરજો. દીકરીનું તો દાન મોટામાં મોટું છે, કન્યાનું દાન. એ માં છે, જગદંબા, નવ દુર્ગા છે. હાશી નવરાત્રીની પૂજા તો ઈ જ છે. નાની નાની દીકરીઓને તમે આંગણાની વાલપા જમાડો. નવ દુર્ગા, પહેલી દીકરીને પહેલા નોરતે પહેલી દીકરીને, બીજા નોરતે બીજી દીકરી, એવા 9 દિવસ પૂરા થાય એટલે 9 દીકરીઓના આંગણાની વાલપા બાજુઠ ઉપર જેમ રાંદલની ગોવણી કરો અને તમે એમ જમાડો, તો એ હાશી નવરાત્રીની પૂજા છે. હવે ગરબી પધરાવીને 5-5 હજારની હાડીઓ પહેરીને રંભા હો હો કરવું, એ નવરાત્રી ન કહેવાય. ડિસ્કા કરવા જવું, ઉદરમાં રહેલી દીકરીઓને કાપી નાખવી, માતાજીને નિવેદ કરવા, મોટા મોટા કરોડો રૂપિયાના મંદિર બનાવવા જગદંબાના, અને પેટમાં રહેલી માને તો મારી નાખી છે આપણે. એ માં જ છે ને. ઉમૈયામાં હોય, ખોડિયારમાં હોય, ગમે એ દેવી 66 જોગણીઓ, એ છે તો સ્ત્રી ને, એ નારી છે ને. એ જ નારી છે. ઉદરમાં રહેલી શક્તિ એ નારી છે. તો એ કરવાની જરૂર હું? એને આવવા દો, બહાર રમવા દો, એના જગતની માલપા આવવા દો. આજની દીકરીને ભણાવો, આ દીકરી આજની ખૂબ આગળ વધે. અરે અવકાશમાં પોગી, હમણાં થોડાક સમય પહેલા જ હજી પ્લેન હાંકનારી દીકરી એના ગામડાની માલપા આવી, સુનીતા. અને આમાં આખા ગામે સન્માન કર્યું, અને ખુરશી લાખ રૂપિયાનું સ્ટેજ શણગારી અને મોટી હીરા જડિત ખુરશી મૂકી અને કીધું કે આની ઉપર બેન તો બેસ. તારી દીકરીએ જવાબ આપ્યો કે ના, આ તો મારું ગામ કહેવાય, મારા અહીં ન બેહે, હું હેઠે બેહું. આ ન બેઠી ખુરશી માથે. આ દેશની દીકરી, પગે લાગવાનું મન થાય બાપ. બસ દીકરીઓને હાંસો, ભણાવો, ગણાવો, ખૂબ આગળ વધારો. છોકરા કરતા દીકરી હોય ને વધારે સારું. ઓલો તો મૂર્ખનો સરદાર વાહે ખેદાન મેદાન કરશે, પણ દીકરી ખેદાન મેદાન નહીં થવા દે. બાપનો હાથ, બાપને ખંભો દઈને બેઠો કરે. કંઈક મુશ્કેલીમાં હોય ને તો છોકરો નહીં પૂછે, દીકરી પૂછશે, માં મારા બાપે આજ ખાધું નથી લાગતું, કંઈક છે. એની માને નહીં બતાવે, પણ દીકરી પડખે બેહે ને વાહ હાથ ફેરવશે ને આમ કરશે ને તેમ કરશે ને ફલાણું દીકડું ને એમ કરી બાપના પેટમાંથી વાત કઢાવી નાખશે. છે હું બતાવો? બોલે બેટા ફલાણાને પૈસા દેવાના નથી. તો એ ક્યાં મારી નાખવાના? કાલ દઈ દઈશું. તમે ન કહ્યો કે હું જઈને કહી આવું. આટલું બાપને હિંમત આપે. આપને ક્યાં મારી નાખવાના? દઈ દઈશું રવિ. બાપને કાંધ આપે. ભાંગી ગયેલા બાપને બેઠો કરે દીકરી. આવી દીકરી ઘરની અંદર હોય, એનું દાન કરવું એ મોટામાં મોટું મહાદાન છે. અજમલજી મહારાજે બંને દીકરીઓને કન્યાદાન કર્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આવા 4 મંગળ ફેરાની શરૂઆત થાય છે. પહેલો ફેરો છે ધર્મનો, બીજો ફેરો અર્થ, ત્રીજો ફેરો કામ, ચોથો ફેરો મોક્ષ. 4 પદાર્થ વિવાહ થાય. એના ગ્રસ્ત આશ્રમની અંદર 4 પદાર્થ ભેગા થાય છે. રામદેવ કથાની માલપા બતાવે, એ પહેલા પહેલા મંગલિયા વર્તાય રે, પહેલા પહેલા મંગલિયા વર્તાય રે, પહેલા મંગળ શેના તે દાન દેવાય રે. જે ભાઈઓ બહેનોને કવર આપેલા હોય એ બહેનો 2-3 ઊભા થઈ અને બહેનોમાં આંટો મરી લે. કન્યાદાનના કવર જે લાવ્યા હોય તે, અને ભાઈઓ લાવ્યા હોય એ ભાઈઓ જોડી ફરે. 501 વાળા 8 દાન જોઈ છે. 508 વાળા 8 દાન. કોઈ એટલામાંથી બોલી જાઓ સગુણા અને લાસાના. આ જે રકમ આવે છે ને, એ
ગરીબ દીકરીઓને સમૂહ લગ્નમાં હું વાપરું છું. આ મારા આશ્રમમાં નહીં રહે તો 8 દાન કોઈ દેવા વાળા હોય, 500 ને એક વાળા, એવા 8 લખજો ભાઈ. અશ્વિનભાઈ વાયરમેન તરફથી 501 રૂપિયો, એક દાન. 8 દાન જોઈશ. પેલા 8 દાન આપી દો, બાકી જોડી ફરી રાખો. ચાલો ભાઈ 5 દાન આપો. જલ્દી બોલો હમણાં ફટાફટ. પછી હા, શું નામ છે ભાઈ? રામ ભરોસે 501 રૂપિયા. આ અલગ રાખજો, પૈસા વધારે. કારણ કે આ દીકરીઓને સમૂહ લગ્નમાં હમણાં મારે પ્રજાપતિ જ્ઞાતિના સમૂહ લગ્ન હતા, રાજુલા ગયો હતો, બોટાદમાં હતા, દેવી પૂજક સમાજના સમૂહ લગ્ન હતા, મેઘવાળ સમાજના, રૂખી સમાજના. એમાં જાઉં છું અને આ બધું દાન એમાં આપું છું. આઠ દાન 4 બહેનોના, 4 ને 4 8 મંગળિયાના. બોલો. એક બીજા 501 રૂપિયો રામ ભરોસે. પૂછી લો, પાકું નામ લઈ લો. હા, બીજા જે ભાઈઓ બહેનો કવર લાવ્યા હોય, કવર નો લાવ્યા હોય ને એમને હોય તો એ જોડીએ કારવાર રાખો. એમાં 10 રૂપિયા બધા ફરજિયાત નાખી દેજો. એક માવાના પૈસા 10 રૂપિયા. જોડી પણ હારવાર રાખો. એક બેન કવર લાવ્યો હોય તો ઠીક, ને જોડી લઈ લો. એક 501 રૂપિયો રામ ભરોસે આવે છે. એ બીજા મંગલિયા તાય રે, બીજા મંગળિયા વરતાય રે, બીજા મંગળ શના તે દાન દેવાય રે, બીજા મંગળ શના તે દાન દેવાય રે, બીજા મંગળ રૂપાના દાન દેવાય રે, બીજા મંગળ રૂપાના દાન દેવાય રે, રીતે બીજા મંગળ પૂરા થાય રે, એવી રીતે બીજા મંગળ પૂરા થાય રે. ચાલો ભાઈ જલ્દી, પછી કથા શરૂ થઈ જાય. એક 501 રૂપિયો ઈશ્વર કૃપા સોસાયટી વાળા, બીજ મંડળ વાળા બહેનો તરફથી આવે છે. બરાબર. ચાલો. એક 501 રૂપિયો મહાદેવ મોબાઈલ વાળા તરફથી આવે છે. મયુરભાઈ તરફથી. જેને જેને કવર આપ્યા હોય એ કવર. એક 501 રૂપિયો રામ ભરોસે. ત્રીજા રે ત્રીજા મંગલિયા વરતાય, ત્રીજા રે ત્રીજા મંગલિયા વરતાય, ત્રીજા રે ત્રીજા મંગલિયા વરતાય, ત્રીજા રે મંગળ સે નાતે દાન દેવાય, ત્રીજા રે મંગળ ગાયો ના દાન દેવાય, ત્રીજા રે મંગળ ગાયો ના દાન દેવાય. હાલો ભાઈ, ત્રીજા મંગળમાં શું છે? તો શરબત, પ્રસાદી છે. ચાલો જલ્દી આવી જાય. મોર જાજે ગમણે રે, મોર જાજે
જાજે ઓ ગમણે દેશ મોર જાજે હાથ ગમણે દેશ વળતા જાજે રે વેવાય માંડવે એક 501 રૂપિયો પ્રજાપતિ સૌજીભાઈ શોભાવડ, એક 501 રૂપિયો રામ ભરોસે, એક 501 રૂપિયો ફેન્સી ડિજિટલ ભદ્રેશભાઈ, એક 501 રૂપિયો વિનુભાઈ બાવચંદભાઈ, એક 501 રૂપિયો જયસુખભાઈ ખારી, એક 501 રૂપિયો અશ્વિનભાઈ વાયરબેન, એક 501 રૂપિયો જયંતિભાઈ વાઘણિયા, એક 501 રૂપિયો ચેતનભાઈ વાવડિયા, એક 501 રૂપિયો બજરંગ મંડપ વાળા તરફથી, એક 501 રૂપિયો દિનેશભાઈ અમરેલી, એક 501 રૂપિયો ઈશ્વર કૃપા બીજ મંડળ ના બહેનો તરફથી, એક 501 રૂપિયો વિક્રમભાઈ અનીડાવાળા, એક 501 રૂપિયો જયસુખભાઈ સાવલિયા તરફથી, એક 501 રૂપિયો ઘનશ્યામભાઈ ભટવદર વાળા તરફથી, એક 501 રૂપિયો શ્રી રામ અગરબત્તી વાળા તરફથી, એક 501 રૂપિયો વાસુદેવ પ્લાસ્ટિક, હા ભાઈ આમાં કાર્ટિક છે, પ્લાસ્ટિક નથી, વાસુદેવ પ્લાસ્ટિક વાળા તરફથી, એક 501 કૃષ્ણા પ્લાસ્ટિક હે ને, બરાબર છે ને, કૃષ્ણા પ્લાસ્ટિક વાળા તરફથી. ચલો ચાલો જલ્દી ભાઈ, આવી ગયા બધા. એ ચોથા મંગલિયા વર્તાય રે, ચોથા મંગલિયા વરતાય રે, ચોથા વરતાય રે, ચોથા મંગળ શનાતે દાન દેવાય રે, ચોથા મંગળ સેનાથે દાન દેવાય રે. એક 501 રૂપિયો ચોથા મંગળમાં આવે છે રામ ભરોસે. આ જે દાન આવે છે, કવર આવે છે, એ બધું અલગ રાખજો. કારણ કે જ્યાં જ્યાં સમૂહ લગ્ન થાય છે ને કોઈ ગરીબ દીકરીઓના, તો એમાં અમે આશીર્વચન દેવા જઈએ ત્યારે કોઈને મંગળસૂત્ર લઈ દઈએ, કોઈને તાંબાના લોટા લઈ દઈએ છીએ, કોઈને ભાગવત ગીતાઓ આપીએ છીએ, કોઈને પગના પહેરવાના ઓલા હાંકળા લઈ દઈએ છીએ. 501 રૂપિયો બટુકભાઈ માઉ જીંજવા વાળા, 501 રૂપિયો રામ ભરોસે, એક 501 રૂપિયો રામ ઘનશ્યામભાઈ હાથીગઢ વાળા, એક બીજા 501 રામ ભરોસે આવે છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ આવા 4 મંગળ ફેરા વર્તાણા છે. બાબા રામદેવજી મહારાજે બેન સગુણાને અનેક પ્રકારની કર્યાવરની સામગ્રી આપી છે. ધીરે ધીરે જાનને ઉતારા આપી, ભોજન કરાવી, થોડા દિવસ બારાતને રોકી અને અજમલજી મહારાજ બંને દીકરીઓને વિદાય આપે. ડોલીની અંદર પધરાવી રામદેવજી મહારાજ કહે છે, સગુણાને માગ બેનો તને શું આપું? વિરાજ, જ્યારે મારે જરૂર પડશે ત્યારે હું તારી પાસે માંગણી કરીશ. તારા જેવો પ્રગટ પીરાણું મારો ભાઈ હોય પછી મારે શું જરૂર હોય? લાસાના માથા ઉપર હાથ મૂક્યો, સગુણાના માથા ઉપર હાથ મૂકી, જા બેટી, ભગવાન તને સુખી રાખે, તારું સૌભાગ્ય અખંડ રાખે. દુઃખ પડે તો ઘરના ખૂણામાં બેસીને રોઈ લેજે. તારા માતા પિતાની ઇજ્જત રાખજે, તારા મા બાપના કુળની આબરૂને બચાવજે. આ દેશની દીકરી ગમે એ ગામમાં જાય, ગમે ત્યાં સાસરે જાય, એમાં રામદેવજી મહારાજ આ સૂત્ર આપે છે. સગુણાના માથા ઉપર હાથ મૂકીને રામદેવજી મહારાજે આશીર્વાદ આપ્યો અને કયું શિખામણ આપી. દરેક દીકરી કોઈ પણ ગામમાં જાય, ગમે ના સાસરે જાય, તો આ વ્યાસ ગાદી ઉપરથી એક સાધુના નાતે, એક બ્રાહ્મણના નાતે, એક ધર્મની ગાદીના નાતે આ દેશની દીકરી, આ ગામની દીકરી, આ વિસ્તારની માલપા રહેની તમામ દીકરીઓ, કાઠિયાવાડમાંથી, પંચાળમાંથી, સોરઠમાંથી જેટલી આમાં બેઠી હોય એ તમામ દીકરીઓને મારા હૃદયથી આશીર્વાદ કે બેટી, દુઃખ પડે તો ઘરના ખૂણામાં બેસીને રોઈ લેજે, પણ કોઈ દિવસ આપઘાત ન કરતી. જ્યાં સાસરે જાય ને
તારી ભેરે કાયમ ભાલાવાળો રે બાપ, જા મારો તને આશીર્વાદ. તારું જીવન ટૂંકાવતી નહીં, હિંમત રાખજે. દુઃખ પડશે, દુઃખ તમને નહીં પડે તો કોને પડશે? દીકરીની માથે મોટી જવાબદારી, એને દુઃખ પડે. અને તમે ભક્તિ કરશો, તમે સતના માર્ગે હાલશો તો તમને થોડીક કષ્ટી પડશે, પણ એ કષ્ટીમાં કોઈ દિવસ મરવાના વિચાર ન કરતા. સુખી થાજો બાપ. એ તને સાસવે સીતા સતી, અખંડ સૌભાગ્ય તને સાસવે સીતા સતી, અખંડ સૌભાગ્ય. ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી તેજ કરે ત્યાં સુધી તારું સૌભાગ્ય અખંડ રહે. જા બેટી, ભગવાન તને સુખી રાખે. તારા સાસુ સસરા ગુરુની સેવા કરજે. તારા પતિને પરમેશ્વર માનજે. આ દેશની નારી પોતાના આ સૂત્રને પાળે. માતા પિતા, સાસુ સસરા અને માતા પિતા સમાન ગણે, ગુરુની મર્યાદામાં રહે, પતિને પરમેશ્વર માને, તો આ દેશની દીકરીને એના પહેલા પગલાની માલપા મુક્તિ છે. પહેલા જ પગથિયે કાંઈ કરવાની જરૂર નથી. આ દેશની નારી એટલી 3 વસ્તુ યાદ રાખે. સાસુ સસુર ગુરુ સેવા કરે, પછી તારા પતિને પરમેશ્વર માને, એની આજ્ઞામાં રહેજે, સુખ દુઃખમાં સાથ આપજે. અને એને જ જતી સતી કહે છે. આજથી તું સતીપણાને પ્રાપ્ત થઈ. આજથી તારા ઘરના છે જતી પુરુષ બન્યા. તારા સતને જાળવજે, તારા જોગને જાળવજે. તારા સતને ઓળખી અને તારા પતિને જોગ તરફ લઈ જાય. આ દેશની સતી નારી. રામદેવજી મહારાજ લાસા અને સગુણાના શિખામણ આપે. તારા સતને જાળવી અને તારા પતિના ભીતરમાં પડેલો જોગને જગાડજે. અને જોગને જાગી જાહે એટલે તારો પતિ જતી કહેવાશે અને તું બેટી સતી કહેવાશે. સદગુરુના સાનિધ્યમાં બેસી મહાપંથના માર્ગે તારા પતિને તારજે. ડોલીમાં બેસાડી બંને દીકરીઓની વિદાય થાય. અજમલજી મહારાજના મુખમાંથી શબ્દ નીકળે કે કાળજા કેરો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો ગાંઠથી એ છૂટી ગયો. જાન ગઈ નીજ ઘેર રે એના, એ પછી સુનો આ માંડવડો. કાળજા કેરો હવે ગાંઠથી એ છૂટી. જા બેટી, ભગવાન તને સુખી રાખે. અજમલજી મહારાજને માં મેણાદે સાંત્વના આપે છે. રસ્તામાં ઉતારા કરતા કરતા બંને દીકરીઓની બારાત એક પિંગલગઢ તરફ ગઈ છે અને એક જોધપુરમાં ગઈ છે. આવા અનેક પ્રસંગો રામદેવજી મહારાજના કથાની માલપાઈની લીલામાં અનેક ચરિત્રો આવે છે. સરસ મજાની દિવ્ય કથા અહીંથી શરૂઆત થાય. ભક્તરાજ ડાલીબાઈનું ચરિત્ર, જેને નવધા ભક્તિ ભગવાન રામદેવજી મહારાજ આપે છે. ડાલીબાઈ કોણ હતા, ડાલીબાઈ કઈ રીતે અવતાર લે છે, જુદા જુદા મતાંતરો બતાવે છે. કોઈ કહે છે ડાલી રાધાનો અવતાર છે, કોઈ કહે છે ડાલી એક ઋષિના દીકરી છે, કોઈ કહે ડાલી એક બ્રાહ્મણની દીકરી છે, કોઈ કહે છે ડાલી ચમારની દીકરી છે. અનેક મતાંતરો છે, પણ ડાલી છે સ્ત્રી, નારી છે, ચાહે ગમે એ વર્ણની હોય. રામદેવજી મહારાજે આજથી 850 વર્ષ પહેલા એક ચમારની દીકરીને અલખના અંજવાળે બેસી અને ધર્મની માલપા જે નારીનું અપમાન થતું હતું એ નારીને સ્વતંત્રતા આપી, આગળ બેસાડી અને એક સૂત્ર આપ્યું
કે સતી વગર ધર્મ નહીં હાલે અને જતી પુરુષ વગર જામો નહીં પડે. આ રામદેવજી મહારાજે સૂત્ર આપ્યું છે સમાજને કે જેથી કરી નારીની નિંદા ન થાય, નારીની અવગણના ન થાય, નારીનો કોઈ તિરસ્કાર ન કરે. નારીથી જ આ જગતની રચના થાય છે. કોઈ સંત મહાપુરુષો, કોઈ સાધુ સુરવીરી, આ બધાનો જન્મ થાય તો સ્ત્રીના દાંપત્ય જીવનથી જ થાય, માના ઉદરથી જ થાય. એટલે જ કદાચ કહ્યું હોય કે જનની જણ તો ભગત જણ જે કા દાતાર કા સુરવીર, નહીતર રહેજે તું વાંજણી તારો મત ગુમાવીશ નૂર. આ જગતની માતા નારી પૂજનીય છે. એ વખતે થોડાક આભડશેટો હતા, એ વખતે થોડા ભેદ હતા. રામદેવજી મહારાજ એટલા જ માટે હરિજનની દીકરીને પહેલા બેહારી. એ વખતે રાજમાં વિરોધ થયો, પંડિતોએ વિરોધ કર્યો હતો કે ચમારની દીકરીને અહીંયા રાજમાં ન લવાય. અને હજી હાલમાં એ પ્રથા ચાલુ છે. જ્યાં જ્યાં રામદેવજી મહારાજના સૌરા મંડપ થાય છે, મૂળ જે સૌરો મંડપ છે, બાકી નાના નાના મંડપ તો થાય છે, બાકી મૂળ જે સૌરો મંડપ છે એ મૂળ સૌરો મંડપ નથી, શિવરો મંડપ છે. અભ્રંશ ભાષા થઈ ગઈ એટલે સૌરો કહેવા માંડ્યો. બાકી ખરેખર એ મંડપનું નામ છે શિવરો મંડપ. શિવ અને શક્તિ જ્યાં ભેગા થાય છે એ મંડપની માલપા, એટલે એનું નામ પડ્યું શિવરો મંડપ. અને પછી અભ્રંશ ભાષા થઈ ગઈ એટલે આપણે સૌરો મંડપ કહેવા માંડ્યા. એ જે મૂળ સૌરો મંડપ થાય છે એ મંડપમાં હજી હાલમાં ડાલીબાઈની જરૂર પડે છે. હજી ચમારની દીકરીને બોલાવે, ચમારની દીકરી વેજું વણે, એ વેજું વણીને ધર્મના થંભારે દોરી બાંધે, એ દોરી ડાલીબાઈ આમ ખેંચે અને પછી થંભને ઊભો કરે છે. અત્યારે હાલમાં આ પરંપરા ચાલુ છે. હરિજનની દીકરી ડાલીબાઈની વાડી બનાવે, એમાં હરિજનની દીકરી બેઠી હોય. મૂળ જે પરંપરા છે એમાં બીજા થંભ ઊભા થાય, એમાં વેજું તો લાવે જ છે હરિજનના ઘરેથી. દોરી છોડવી પડે, દોરી જે છોડે અને પાછો થંભ કરવો પડે. આવા બધા નીતિ નિયમો છે. જેને દોરી છોડી હોય એને થંભ કરવો પડે, પછી એને જમા જાગરણ કરવું પડે. વર્ષે થાય, 2 વર્ષે થાય, ત્યાં સુધી દોરી પૂજામાં રાખે. આવી એક પરંપરા છે નિજાર પંથની. અને એ થંભ ઉભો કરવામાં કમસે કમ 15 થી 20 પેટી રૂપિયા જોઈએ. કેટલા? 15 થી 20 પેટી થાય તારે શિવરો મંડપ થાય. 52 હાથનું લાકડું લાવે અને પછી રૂપાના પતરાથી, તાંબાના પતરાથી કે ચાંદીના પતરાથી, ખોનાના પતરાથી અને મઢે 4 ખૂણે 4 ઉપર હાથીઓ કરે, 4 હેલીઓ મૂકે, 4 કળશ મૂકે અને એનું પ્રમાણ આપે. એની 84 ઉપર એવા ખાના બનાવે. એની ભૂમિ પસંદ થાય, ભૂમિ શુદ્ધ કરે, ભૂમિની પૂજા થાય, એનો તુર્યાતીત ખાડો કરે, એટલા ફૂટ પોળો થાય, એટલા ફૂટ ઊંડો થાય, બધું માલપા નીતિ નિયમ છે. એક દોરાવા ફેર રહી જાય તો થંભ ઊભો ન થાય. પહેલાં તું સતની દોરીએ મેઘ ધારવો કાચા દોરાના તાતણે આમ તાણતા એટલે એની મેળા એવું. હવે તો દોરડા બાંધીને ઊભો કરે, કારણ કે ચોથા યુગમાં બકરી હજીવન નથી થઈ, થંભ ઊભા કે જ થાય. કારણ કે હવે કળજુગે પ્રવાસ કરી નાખ્યા બધા. એ વખતે કળજુગ હતો તો અત્યારે તો હોય જ. બકરી હજીવન ન થાય, પડી છે હજી એમનું. હવે તો એ દેવાયત પંડિતે આગમવાણી ભાખી, ભગવાન રામદેવજી મહારાજ આવે ને કલકી ઘોડા ઉપર બેહીને આવશે ને નેતલ દેને યારે લગ્ન કરશે ને હરિજનના ઘરે નેતલ દેનો જન્મ થાય ને પછી પરબે મીંઢોળ ચડશે ને જુનાગઢમાં જાંગીના વાગશે ને ઢેલડીમાં ઘાણી મુકાશે અને એ વખતે પછી સ્તંભ ઊભો કરશે, તાર પાછી બકરી ઊભી થાય એમ કે છે. હવે ત્યાં સુધી તો એમને પડી છે. નો થઈ અજયા હજીવન સંતો કરજો રે વિચાર. મૂળ જે સ્તંભ છે કલિયુગનું પ્રમાણ. ઠીક છે, તો એ ભગવાનની ભક્તિ, રામદેવજી મહારાજના નિજાર પંથની ભક્તિ થાય છે. સ્તંભની વાત થઈ તો દરેક જગ્યાએ સૌરા મંડપ થાય છે, ગતગંગા ભેગી થાય છે. તો એ ડાલીબાઈના જીવન ચરિત્રની કથા અહીંથી શરૂઆત થાય છે. ડાલીબાઈનો જન્મ કેમ થાય છે એ પવિત્ર કથા આવતીકાલે 3 વાગે કરવામાં આવશે. અત્યારની કથાને અહીંયા વિરામ.